કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં છો ને? વેરી ગુડ. આપણે ગયા વખતે સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણ્યા હતા, બરાબર ને? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર આપણે, તમને ખબર છે ને કે એની વાક્ય રચના શું આવે છે? કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, બરાબર? હવે એમાં આપણે એ પણ શીખ્યા હતા કે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એમાં આપણે કાં તો ક્રિયાપદના રૂપને ડી અથવા ઈડી લગાવીએ છીએ, બરાબર? એને આપણે નિયમિત ક્રિયાપદનું રૂપ કહીએ છીએ. અને અન્ય રીતે એટલે કે બીજું જે રૂપ છે તેને અનિયમિત ક્રિયાપદના રૂપ તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે ગોનું શું થાય? તો ગોનું વેન્ટ થાય. તો અનિયમિત ક્રિયાપદના જે રૂપો છે એ રૂપો આપણે યાદ રાખવાના છે, બરાબર? અને એક ત્રીજો એનો પ્રકાર હતો ક્રિયાપદના રૂપની અંદર કે જે ક્રિયાપદના રૂપો બદલાતા નથી. જેમ કે કટનું કટ, ફૂટનું ફૂટ, બરાબર? આટલું આગળ શીખી ગયા છીએ. એ અત્યારે મેં તમને એટલે યાદ કરાવ્યું છે કે આ જે વસ્તુ છે આપણે જે શીખ્યા છે એ ક્રિયાપદનું ભૂતકાળ એ તમને હમણાં આગળ આપણે જે એક્ટિવિટી ભણવાના છીએ તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે, બરાબર? તો જુઓ, એક્ટિવિટી 8 છે એ એક ગેસિંગ ગેમ છે. ગેસિંગ એટલે કે ધારવાની રમત છે, બરાબર? એક વિદ્યાર્થી છે બીજા વિદ્યાર્થીને વર્ગની બહાર લઈ જાય છે અને તેને એક ક્રિયા કરવાનું કહે છે, બરાબર? અને એક વિદ્યાર્થી ક્રિયા કરશે, એક વિદ્યાર્થી જોશે અને પછી એ વિદ્યાર્થી વર્ગમાં આવશે અને પછી જે અંદરના જે ક્લાસના વર્ગના વિદ્યાર્થીઓ છે એ વર્ગના વિદ્યાર્થીઓ શું કરશે? એને ધારીને કહેશે, બરાબર? પછી ત્યાર પછી શું કરશે? પેલો જે જોનાર વિદ્યાર્થીઓ હતો એ ધારણા સાચી છે કે ખોટી તે કહેશે, બરાબર? અને આ રીતે આ જે ગેસિંગ ગેમ છે એ ગેસિંગ ગેમ છે, બરાબર? એમાં જો નીચે આપેલું છે, જો વર્ગની અંદરનો વિદ્યાર્થી છે તે કહેશે ડીડ હી ડાન્સ? તેને જોનાર નો હી ડીડન્ટ. વિદ્યાર્થી ડીડ હી જમ્પ? તેને જોનાર વિદ્યાર્થી યસ હી ડીડ, બરાબર? એટલે આ રીતે આ જે ધારવાની જે રમત છે એ રમત રમવાની છે, બરાબર? આ એક પ્રેક્ટિકલ ગેસિંગ ગેમ છે. એટલે અત્યારે આપણે એને આટલી સમજીશું, બરાબર? જ્યારે તમે વર્ગમાં સ્કૂલ શરૂ થશે ત્યારે આપણે એને ફરીથી એકવાર એનું રિપીટ કરી દઈશું, બરાબર? હવે આપણે એક્ટિવિટી 9 જોઈશું. એક્ટિવિટી 9 છે એમાં જુઓ, ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસની કાર્યની માહિતી આપી છે, બરાબર? એને આપણે શું કરવાનું છે? નીચે જે માહિતી આપી છે એને બરાબર વાંચવાની છે અને ત્યાર પછી જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે, બરાબર? ડેટ છે 26/1/2012 એટલે કે 26 જાન્યુઆરી 2012, થર્સડે. Dr. Smita hoisted flag at high school, delivered a lecture, operated upon the patient, spent an hour with differently abled children. Manojbhai Sarpanch hoisted flag at the primary school, distributed sweets, inaugurated a dairy, talked with the head teacher about the school progress. બરાબર? આ આપણે હવે આ જે માહિતી છે એ માહિતીને આધારે નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ અહીંયા આપણે પૂરવાની છે. હવે જુઓ વિદ્યાર્થીઓ, મેં તમને કહ્યું હતું એમ કે આપણે જે સાદો ભૂતકાળ શીખ્યા છે એ સાદા ભૂતકાળના આધારિત જ આ ખાલી જગ્યા છે, બરાબર? તો આપણે શીખ્યા હતા કે
પ્રશ્નાર્થ જ્યારે સાદા ભૂતકાળની અંદર જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ તો આપણે શું કરીએ છીએ, ડીડ છે એ ડીડને આપણે આગળ મૂકીએ છીએ, બરાબર, અને પછી કર્તા મૂકીએ છીએ, અને ડીડ મૂકીએ છીએ એટલે ડીડની સાથે શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બરાબર. એટલે કે ઈડી વાળું હશે તો ડી કે ઈડી નીકળી જશે અને એનું જે શબ્દ છે એ શબ્દનું મૂળ રૂપ આવશે. દાખલા તરીકે પ્લેડ હોય તો ડીડ મૂકીએ તો પ્લેડનું શું થશે, પ્લે થશે, બરાબર. અને જો અનિયમિત રૂપ હોય, વેન્ટ હોય તો આપણે શું મૂકીશું, ડીડ આવે તો આપણે વેન્ટનું શું થશે, ગો થશે, બરાબર. હવે એક વાત મેં તમને આગળ પણ શીખવી હતી કે જ્યારે પ્રશ્ન WH થી ના હોય, એટલે કે WH થી પ્રશ્ન ન પૂછેલો હોય તો એનો જવાબ હા કે નામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે જે પ્રશ્નો, આ જે ખાલી જગ્યા છે એ સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે, એટલે કે ડીડથી શરૂ થાય છે, તો એના જવાબ છે એ જવાબ પણ હા કે નામાં આવશે. તો આપણે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ આપણે જોઈશું, બરાબર. પહેલાં એક ઉદાહરણ આપેલું છે એ જોઈ લઈએ. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. જો એનો પ્રશ્નાર્થ બનાવીએ તો આ રીતે બને, ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ, બરાબર. જો અહીંયા ડીડ મૂકેલું છે એટલે હોઇસ્ટેડ જે વાક્ય ઉપર જુઓ હોઇસ્ટેડ લખેલું છે પણ અહીંયા હોઇસ્ટ લખ્યું છે. કેમ? કારણ કે આગળ આપણે ડીડ લખ્યું છે, એટલે ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, બરાબર. જોયું? અહીંયા જુઓ હોઇસ્ટેડ, બરાબર. અહીંયા ઉપર ડીડ લખેલું છે અને અહીંયા હોઇસ્ટ લખ્યું છે, એટલે કે ડીડની સાથે શું આવશે, મૂળ ક્રિયાપદ આવશે, બરાબર. તો યસ સી ડીડ. હવે બીજું વાક્ય જુઓ, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો અહીંયા હવે જે નીચે બીજું વાક્ય છે, બીજા વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવીશું તો આપણે અહીંયા શું આવશે, પહેલાં ડીડ આવશે ને, બરાબર. અને જુઓ અહીંયા ડીડ લખીએ ખાલી જગ્યામાં, ડીડ કેમ આવશે, જુઓ એક તો ડિસ્ટ્રીબ્યુટ લખ્યું છે એટલે કે મૂળ રૂપ છે, તો અહીંયા આપણે પ્રશ્નાર્થ બનાવીશું તો આગળ ખાલી જગ્યામાં શું આવશે, ડીડ આવશે ને. કેમ ડીડ આવશે, ઉપર જે વાક્ય છે એ ઈડી વાળું છે, એટલે કે ભૂતકાળ છે, તો ભૂતકાળ છે તો એનું જે પ્રશ્ન બનાવીએ તો શેનાથી બનશે, ડીડથી બનશે ને, એટલે ખાલી જગ્યામાં ડીડ આવશે, બરાબર. તો ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ? નો, સી ડીડન્ટ, બરાબર. કારણ કે અહીંયા કોને શું ડૉક્ટર સ્મિતાએ મીઠાઈ વેચી હતી, તો અહીંયા શું આવશે, નો સી ડીડન્ટ. તેને વેચી નહોતી, કારણ કે જે સ્વીટ્સ છે, મીઠાઈ છે, કોને વેચી હતી, મનોજભાઈએ વેચી હતી, બરાબર. તો ત્રીજું વાક્ય જુઓ, ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ, બરાબર. જો અહીંયા હવે આ સાદું વાક્ય છે, તો સાદું વાક્ય છે અને નીચે પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે, તો આપણે ડૉક્ટર સ્મિતા શું આવશે, ઓપરેટેડ આવશે, બરાબર. કારણ કે નીચે આ પ્રશ્નાર્થ બનાવેલો છે ને, તો એના પરથી આપણે સમજી શકીએ કે ખાલી જગ્યામાં શું આવશે, ઓપરેટેડ આવશે, એટલે ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, બરાબર. ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ? શું તેમને દર્દીનું ઓપરેશન કર્યું હતું? તો શું આવશે ખાલી જગ્યામાં, ખાલી જગ્યા સી ડીડ. તો શું આવશે ખાલી જગ્યામાં, યસ સી ડીડ, હા તેમને કર્યું હતું. ચોથું વાક્ય જુઓ, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. બરાબર. તો હવે આને આપણે પ્રશ્ન બનાવીએ, બરાબર. તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે પહેલા
બનાવીએ તો શું આવશે? આગળ ડીડ આવશે ને, તો ડીડ મનોજભાઈ ખાલી જગ્યા, બરાબર. શું આવશે? સ્પેન્ટ લખેલું છે તો સ્પેન્ટનું શું આવશે? એનો ડીડ મૂક્યું એટલે સ્પેન્ટનું મૂળ રૂપ આવે, એટલે સ્પેન્ટનું મૂળ રૂપ શું આવે? સ્પેન્ડ આવે, બરાબર. SPEND. Spend an hour with the differently abled children. તો શું આવશે? No, he didn't. ના, તેમને નથી કર્યું, બરાબર. No, he didn't. કારણ કે અહીંયા જે પ્રશ્ન છે, જે ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન સાથે કોને સમય વિતાવ્યો હતો? ડૉક્ટર સ્મિતાએ. મનોજભાઈએ નથી વિતાવ્યો. અને પ્રશ્નમાં આપણે જે બનાવ્યો એમાં મનોજભાઈએ વિતાવ્યો એવું કહે છે. તો શું આવશે? નો હી ડીડન્ટ. ના, તેમને નથી વિતાવ્યો. પાંચમો પ્રશ્ન જુઓ. પાંચમું વાક્ય જુઓ. મનોજભાઈ ખાલી જગ્યા અ ડેરી ઇન ધ વિલેજ, બરાબર. તો મનોજભાઈ ઇનએગ્યુરેટેડ, બરાબર. ઇનએગ્યુરેટેડ એટલે કે ઉદ્ઘાટન, બરાબર. મનોજભાઈએ ગામડામાં ડેરીનું ઉદ્ઘાટન કર્યું, બરાબર. તો શું આવશે? ડીડ મનોજભાઈ. હવે ડીડ આગળ આવી ગયું છે તો આપણે અહીંયા શું આવશે? જે ભૂતકાળનું રૂપ છે એનું મૂળ રૂપ આવશે. ઇનએગ્યુરેટેડ છે તો ઈડી નીકળી જશે, એટલે ડીડ મનોજભાઈ ઇનએગ્યુરેટ અ શોપ ઇન ધ વિલેજ? યસ, હી ડીડ. હા, તેમને કરી હતી. છઠ્ઠો પ્રશ્ન જુઓ. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, બરાબર. હવે જુઓ, નીચે આખી ખાલી જગ્યા આપી છે, પછી વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. પાછળ પ્રશ્ન છે, બરાબર. તો પ્રશ્ન હોય તો શું આવશે? આપણે પ્રશ્ન પાછળ આપેલો છે, પ્રશ્ન ચિહ્ન આપેલું છે, અને આપણે એટલે આપણને ખબર પડી જાય કે આપણે પ્રશ્ન બનાવવાનો છે, અને ઉપરનું જે વાક્ય છે એનો બનાવવાનો છે. તો ઉપરનું વાક્ય ભૂતકાળ છે એટલે ડીડ લખીશું. ડીડ પછી કરતા આવે એટલે ડીડ મનોજભાઈ, અને પછી ડીડ લખ્યું એટલે ટોકડાનું શું હશે? ટોક. એટલે ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? તો જવાબ શું આવશે? યસ, હી ડીડ. સાતમું જુઓ. ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. તો આપણે પ્રશ્ન ચિહ્ન આપેલું છે અને ઉપરનું વાક્ય ભૂતકાળનું છે એટલે ડીડથી બનશે, અને ડીડ પહેલાં મૂકીશું, પછી કરતા મૂકીશું, એટલે ડીડ ડૉક્ટર સ્મિતા, બરાબર. પછી ઉપર ડિલિવર્ડ છે તો એનું આપણે મૂળ રૂપ મૂકીશું એટલે ડિલિવર. એટલે ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? જવાબ છે યસ, હી ડીડ. બરાબર. સમજી ગયા તમે? જુઓ, તમે આગળ મેં તમને ગ્રામરમાં સાદો ભૂતકાળ શીખવ્યો છે. તેમાં તમને સાદા વાક્યો, પછી જેના નેગેટિવ વાક્યો છે, પ્રશ્નાર્થ વાક્યો, એ તમને એ ગ્રામરવાળો જે વિડીયો છે એ વાળા વિડીયોમાં તમને શીખવાડ્યું છે. જો હજુ પણ તમને સમજણ ના પડી હોય તો તમે એ ગ્રામરનો વિડીયો ફરીથી જોઈ લેશો. હવે એક્ટિવિટી 10 જુઓ. હવે એક્ટિવિટી 10માં શું છે કે અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે. તેમાં ગઈકાલ કરેલા અને આવતીકાલ કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો. જો, ગઈકાલ એટલે કે યસ્ટરડે, બરાબર, અને આવતીકાલ એટલે કે ટુમોરો, બરાબર. એટલે ગઈકાલ એટલે કે શું થશે કે યસ્ટરડે એટલે કે થશે કે જે બની ગયેલી ઘટના છે, બરાબર.
એને યસ્ટરડે કહેવાય. એ આપણે જે શીખી જ ગયા છે અત્યારે. મેં તમને આગળ સાદો ભૂતકાળ શીખ્યો છે, એ જોયું તમને કેટલું કામ લાગે છે. હવે તમને આ એક્ટિવિટી છે એ પણ તમને સમજવામાં સરળતા રહેશે. બરાબર, કારણ કે યસ્ટરડે છે એટલે ભૂતકાળ થયું. બરાબર, મેં તમને આગળ એમાં શબ્દો પણ તમને બતાવ્યા હતા કે જો યસ્ટરડે હોય, લાસ્ટ વાળા શબ્દો હોય, લાસ્ટ મંથ, લાસ્ટ યર, યસ્ટરડે, એવા શબ્દો હશે તો એ શું કયો કાળ હશે? ભૂતકાળ હશે. અને ભૂતકાળની અંદર શું હોય છે? જે ક્રિયાનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે, એટલે કે ડી અથવા ઈડી મૂકવાનું હોય છે, અથવા ક્રિયાપદનું જે અનિયમિત રૂપ હોય છે એક અનિયમિતનું રૂપ હોય છે. એટલે કે કેવી રીતનાનું હોય છે? વોક અપ, લેફ્ટ, વેન્ટ, પોસ્ટેડ, રિટર્ન, એ બધા ભૂતકાળના રૂપો છે. એ યસ્ટરડે એટલે કે જે બની ગયેલી ઘટના છે એમાં આવશે. અને જે ટુમોરો છે, ટુમોરો એટલે કે આવતીકાલ. આવતીકાલ એટલે કે જે ક્રિયા, જે ઘટના હજુ બનવાની બાકી છે, હજુ થવાની બાકી છે અને જે બની નથી, તો એની સાથે શું આવશે? વિલ સાથે મૂળ રૂપ આવશે. એટલે કે જેમ કે વિલ વેકઅપ, વિલ પ્રિપેર, વિલ મીટ, વિલ પ્લે. બરાબર, જેને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. તો વિલ સાથે મૂળ ક્રિયાપદ હોય તો એ બધા જે વાક્યો છે એ વાક્યો આપણે ટુમોરોમાં મૂકશું, એટલે કે આવતીકાલમાં. એટલે કે જે હજુ ક્રિયા થવાની બાકી છે એવા વાક્યો એ આપણે ટુમોરોમાં મૂકીશું. અને યસ્ટરડે કે જે ઘટના બની ગઈ છે. બની ગઈ છે એટલે કે જેમાં આપણે ભૂતકાળના જે રૂપો છે ઈડીવાળા અથવા જે અનિયમિત રૂપો છે એવા જે વાક્યોની અંદર જે ક્રિયાપદ આવેલા છે એને આપણે યસ્ટરડેમાં મૂકીશું. એટલે કે જે બની ગયેલી ઘટના છે આપણે યસ્ટરડેમાં મૂકીશું. જુઓ, હવે આપણે જોઈએ. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. બરાબર, રવિવારે હું સવારે 8 વાગે ઉઠીશ. બરાબર, એટલે ઉઠીશ એટલે આઈ વિલ લખેલું છે. જુઓ, કર્તા જોડે શું છે? વિલ છે. તો એક વાક્ય કયું થયું? ભવિષ્યકાળ થયું ને. તો એ શેમાં આવશે? ટુમોરોમાં આવશે. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો તૈયાર કરીશ. બરાબર, એટલે અહીંયા વિલ આવ્યું છે. વિલ આવેલું છે એટલે કયો કાળ છે? ભવિષ્યકાળ છે. એટલે શેમાં આવશે? ટુમોરોમાં આવશે. આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે ઉઠ્યો હતો. બરાબર, હું સવારે 6 વાગે ઉઠ્યો હતો. બરાબર, વોક છે. વોક એટલે વેકનું ભૂતકાળનું રૂપ છે. તો એ શેમાં આવશે? ભૂતકાળ છે એટલે યસ્ટરડેમાં આવશે. ત્યાર પછી જુઓ, આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM. હું મારા મિત્રને સવારે 10 વાગે મળીશ. બરાબર, વિલ છે અને જે ક્રિયા છે એ થવાની બાકી છે. ભવિષ્યમાં મળવાનો છું. બરાબર, એટલે કે ભવિષ્યમાં જે ક્રિયા થઈ નથી એ શેમાં આવશે? ટુમોરોમાં આવશે. બરાબર, આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. મેં સવારે 9 વાગે મારું ઘર છોડી દીધું હતું. બરાબર, લેફ્ટ છે એ લીવનું ભૂતકાળ છે. એટલે કે લીવ એટલે કે છોડવું અને લેફ્ટ એટલે કે છોડ્યું ભૂતકાળનું રૂપ છે. એટલે શેમાં આવશે? યસ્ટરડેમાં આવશે. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે ગયો હતો. બરાબર, વેન્ટ ગોનું ભૂતકાળ છે. બરાબર, આપણે અહીંયા શું જોવાનું છે? ક્રિયાપદ જોવાનું છે. ક્રિયાપદ કયા કાળનું છે? ભૂતકાળનું છે કે ભવિષ્યકાળનું છે? ભવિષ્યકાળ હશે તો એમાં વિલ જોડે મૂળ રૂપ હશે અને ભૂતકાળ હશે તો ભૂતકાળનું રૂપ મૂળ લખેલું હશે. એટલે આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ એટલે કે ગોનું ભૂતકાળ છે વેન્ટ, એટલે એ યસ્ટરડેમાં આવશે. આઈ પોસ્ટેડ ધ એન્વોલેપ. મેં કવર પોસ્ટ કર્યું. પોસ્ટેડ ઈડી લખેલું છે. બરાબર, ક્રિયાપદને ઈડી લાગેલો છે એટલે ભૂતકાળ છે એટલે યસ્ટરડેમાં આવશે. આઈ રિટર્ન ધ હોમ. હું ઘરે પાછો ફર્યો હતો. બરાબર, એટલે રિટર્ન ઈડી લાગેલું છે એટલે ભૂતકાળનું રૂપ છે એટલે યસ્ટરડેમાં આવશે.
ત્યાર પછી આગળ જુઓ, વી વિલ પ્લે ચેસ, અમે ચેસ રમીશું. એટલે અમે ચેસ રમીશું. વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે શેમાં આવશે? ટુમોરોમાં આવશે. આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ. હું મારું લંચ હું સોહિલના ઘરે લઈશ. બરાબર, એટલે વિલ સાથે ટેક મૂળ રૂપ છે, વિલ લખેલું છે એટલે ટુમોરોમાં આવશે. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જડ ડ્રેસ. બરાબર, હું મારો નાસ્તો લીધો અને મેં કપડાં બદલ્યા હતા. બરાબર, અહીંયા ટુક છે, ટેકનું ભૂતકાળ છે ટુક. બરાબર, એટલે એ યસ્ટરડેમાં આવશે. આઈ રીચ્ડ સ્કૂલ બાય બસ. હું બસ દ્વારા સ્કૂલે પહોંચ્યો હતો. બરાબર, રીચ્ડ એટલે કે રીચ એટલે પહોંચવું અને રીચ્ડ એટલે પહોંચ્યો. ભૂતકાળનું રૂપ છે, ઈડી લાગેલું છે એટલે. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. હું પાછો 5:30 વાગે 5:30 કલાકે પાછો આવ્યો હતો. કેમ બેક, બરાબર, કમનું ભૂતકાળ છે કેમ એટલે યસ્ટરડેમાં આવશે. વી વિલ ગો ફોર અ મૂવી. અમે પિક્ચર જોવા જઈશું. બરાબર, વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે વિલ ગો એટલે એ ટુમોરોમાં આવશે. આઈ વિલ રિટર્ન એટ 7 PM. અમે 7 વાગે પાછા ઘરે આવીશું. બરાબર, વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે વિલ છે એટલે ટુમોરોમાં આવશે. ધેન આઈ વોચ ધ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. પછી હું મારા મિત્રો સાથે વિડીયો ગેમ ટીવી જોઈશ અને વિડીયો ગેમ રમ્યો હતો. બરાબર, તો વોચડ છે એટલે વોચડ એટલે કે ઈડી લાગેલું છે અને પ્લેડ છે. બરાબર, એટલે કે ભૂતકાળ ઈડી લાગેલું છે એટલે શું છે? ભૂતકાળનું રૂપ છે એટલે યસ્ટરડેમાં આવશે. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. બરાબર, અને ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે મેં મારું ડિનર મારા પરિવાર સાથે લીધું હતું. ટૂંક છે, બરાબર, ટેકનું ભૂતકાળ છે ટૂંક. ટેક એટલે લેવું અને ટૂંક એટલે લીધું. પછી આઈ વિલ રીડ આફ્ટર ડિનર. આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. બરાબર, ડિનર પછી મેં થોડું વાંચ્યું હતું. હું ડિનર પછી હું થોડું વાંચીશ. આઈ વિલ છે, આઈ વિલ રીડ. બરાબર, વિલ સાથે રીડ છે એટલે કે હું વાંચીશ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. હું 10 વાગે સૂઈ ગયો હતો. બરાબર, હું 10 વાગે સૂઈ ગયો હતો કારણ કે ગોનું ભૂતકાળ શું છે? વેન્ટ છે એટલે એસેમાં આવશે, યસ્ટરડેમાં આવશે. બરાબર, સમજણ પડી? જો તમે બરાબર સાદો ભૂતકાળ સમજ્યા હશો તો તમે આ જે પેરેગ્રાફ છે જેમાં બે નોંધો ભેગી થઈ ગઈ છે, એક ગઈકાલની ને એક આવતીકાલની, એને આપણે અલગ કરી અને એક યસ્ટરડેમાં અને ટુમોરોની અંદર મૂકવાના છે. યસ્ટરડેની અંદર આપણે ઈડીવાળા અને ભૂતકાળના રૂપવાળા આપણે યસ્ટરડેમાં મૂકીશું એટલે ગઈકાલમાં મૂકીશું એટલે કે બની ગયેલી ઘટનામાં મૂકીશું. અને ટુમોરો એટલે કે આવતીકાલ એટલે આવતીકાલમાં આપણે વિલ સાથે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ વાળા જે વાક્યો છે એને આપણે ટુમોરોમાં મૂકીશું. બરાબર, તો આ જે એક્ટિવિટી છે એક્ટિવિટી તમારે કરવાની છે. જે એક્ટિવિટી 9 અને એક્ટિવિટી 10 છે એ પણ તમારી નોટમાં તમારે લખવાની છે. આ પેરેગ્રાફ પણ લખવાનો અને નીચે જે યસ્ટરડે ટુમોરો છે એનું વર્ગીકરણ કરી અને એ પણ તમારે નોટમાં તમારે લખવાની છે. હવે જો એક્ટિવિટી 11 જુઓ. આ હું ખાલી વાંચીશ તો તમારે ખાલી આને ધ્યાનથી સાંભળવાની છે. બરાબર, અને એને સમજ. આ એક્ટિવિટી આપણે કરવાની નથી પણ એમાં ખાલી તમારે સમજવાની છે. હું વાંચીશ તો તમારે ધ્યાનથી તમારે સાંભળવાની. Asma lives in Gandhinagar. One day her cousin Rizwan came
there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and Asma say, Rizwan, avo avo, welcome. Oh, what do I see? Rizwan say, what is this? Is this your house, Asma? Asma say, yes, unfortunately, it is my house. Rizwan say, but you can't arrange things like this. Only a monkey can do it. Asma say, oh my god, the back door was not closed. I forgot to close it. Rizwan say, oh dear. Look there on the tree, the lucky monkey is eating your potato chips. Asma say, those chips were for you, so the monkey is luckier than you. Rizwan say, okay, let's arrange the room in a civilized way. Asma say, let's do it hoop hoop before the monkey entry. એટલે કે મંકી એટલે કે વાંદરો ઘરમાં પ્રવેશ્યો તે પહેલાનું દ્રશ્ય. એટલે પહેલા ઘર આવું જોવાતું હતું. આસમા આવી રીતે ગોઠવીને ઘર વ્યવસ્થિત ગોઠવેલું હતું. બરાબર. વાંદરો ઘરમાં પ્રવેશ્યો તે પહેલા ઘર આવું હતું. જો અહીંયાથી આપણે જોઈએ, આસમા lives in ગાંધીનગર. એટલે આસમા ગાંધીનગરમાં રહે છે. એક દિવસ તેનો પિતરાઈ રિઝવાન ત્યાં આવ્યો. તે તેને બસ સ્ટેશન લેવા ગઈ. તેઓ ઘરે આવ્યા. આસમાએ દરવાજો ખોલ્યો અને આસમા રિઝવાનને બોલાવે છે. રિઝવાનનું સ્વાગત કરે છે. આવ તારું સ્વાગત છે. અને પછી એ બોલી ઉઠે છે કે ઓ આ હું શું જોઉં છું. રિઝવાન કહે છે, આસમા આ શું છે? શું આ તારું ઘર છે? આસમા કહે છે, હા, કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન કહે છે, પણ તું કાંઈ વસ્તુ આ રીતે ના ગોઠવી શકે. આવું તો ફક્ત વાંદરો જ કરી શકે. આસમા સે, અરે ભગવાન, પાછળનો દરવાજો બંધ ન હતો. હું તે બંધ કરવાનું ભૂલી ગઈ હતી. રિઝવાન સે, પેલા ઝાડ પર જો, નસીબદાર વાંદરો તારી બટાટાની જે ચિપ્સ ખાઈ રહ્યો છે. બટાકાની જે ચિપ્સ છે એ તારે ખાઈ રહ્યો છે. આસમા કહે છે, તે ચિપ્સ તો હું તારા માટે લાવી હતી. એટલે વાંદરો તારા કરતાં વધુ નસીબદાર છે. રિઝવાન સે, ભલે, ચાલ હવે રૂમને સરખી રીતે ફરીથી ગોઠવી દઈએ. બરાબર. હવે આ જે છે આ રૂમ જ્યારે વાંદરો પ્રવેશ્યો નહોતો તે પહેલાનો રૂમ છે. હવે વાંદરો છે એ પ્રવેશ કરે છે રૂમમાં. ત્યાર પછીનું જે દ્રશ્ય છે એ જુઓ, એને શું કર્યું છે. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. ચાલો વાંચીએ વાંદરાએ શું કર્યું. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. ઇટ સ્કેટર્ડ all the things. The table fan is on the pot. It was on the table near the pot. The monkey broke the study lamp and tore the book. The monkey took out shoes from the shoe stand and threw them out. The monkey threw the statue on the floor. It was in the corner. The cupboard was closed. Now it is open. The monkey put the flower vase on the sofa. It was on the stool. All the chairs were upside down. બરાબર. એટલે કે હવે જુઓ, વાંદરો આવ્યો અને વાંદરાએ શું કર્યું એનું વર્ણન છે. તો વાંદરો ઓરડામાં જે રૂમમાં જે પ્રવેશ કરે છે તો ઘણી બધી વસ્તુને શું કરે છે, વેર વિખેર કરી નાખે છે. ટેબલ પંખો છે એ પલંગ પર હોય છે. તે પહેલાં ક્યાં હોય છે? પલંગ પાસે ટેબલ પર હતો. વાંદરાએ વાંચવા માટેનો જે લેમ્પ છે એ લેમ્પને શું કરી નાખ્યો છે? તોડી નાખ્યો છે. અને ચોપડી છે ફાડી નાખી છે. વાંદરાએ સ્ટેન્ડમાંથી જૂતા જે છે, શૂઝ છે એને કાઢીને ફેંકી દીધા છે. વાંદરાએ પૂતળું છે એ પૂતળું અથવા જે સ્ટેચ્યુ છે, મૂર્તિ છે એને જમીન પર ફેંકી દીધી છે.
તે પહેલાં ક્યાં હતી? ખૂણામાં હતી. કબાટ છે, કબાટ બંધ હતું, અત્યારે તે કેવું છે? ખુલ્લું છે. વાંદરાએ જે ફૂલદાની છે એ ફૂલદાની સોફા પર મૂકી દીધી, તે પહેલાં સ્ટૂલ પર મૂકેલી હતી. બરાબર. બધી ખુરશીઓ પહેલાં કેવી હતી? સીધી હતી, તો બધી ખુરશીઓ કેવી કરી દીધી છે? તેને ઊંધી કરી દીધી છે. બરાબર. હવે નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. નીચેનું જે ચિત્ર છે, આફ્ટર ધ મંકીઝ વિઝિટ, મંકી આવ્યા પછીનું જે ચિત્ર છે એ તમારે દોરવાનું છે. બરાબર. એ તમારે અહીંયા એને આ ચિત્રને કમ્પ્લીટ કરવાનું છે. જે ઉપર જે એને જે પ્રવેશ કર્યા પછી જે કર્યું છે એ બધું તમારે અહીંયા ચિત્રમાં દોરવાનું છે. બરાબર. હવે જુઓ, એક્ટિવિટી 12 છે એ 12ની અંદર ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન તમે જો બનાવવા માંગતા હો તો એવું જે સાધન છે એ સાધનનું અહીંયા ચિત્ર દોરવાનું છે. અને તમે આ જે સાધન છે એ સાધન જે બનાવ્યું છે એમાં કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તેની પણ નોંધ કરવાની છે. એ તમે તમારા વિજ્ઞાનના જે ટીચર હોય છે તે વિજ્ઞાનના ટીચરને તમે એ જે નિયમ છે, તમે જે સાધન બનાવ્યું છે અને જેનું ચિત્ર બનાવશો એનો જે નિયમ છે એ નિયમ તમે તમારા વિજ્ઞાન ટીચરને પણ પૂછી શકો છો, એમની પણ મદદ લઈ શકો છો. બરાબર. હવે તમારે જે હોમવર્ક છે, હોમવર્કની અંદર આજે આપણે જે એક્ટિવિટી શીખ્યા છે, એક્ટિવિટી તમારે બધી એક્ટિવિટી તમારી નોટમાં લખવાની છે. બરાબર. આપણે એક્ટિવિટી કઈ શીખ્યા? એક્ટિવિટી 8, એક્ટિવિટી 9, એક્ટિવિટી 10, એક્ટિવિટી 11 અને એક્ટિવિટી 12. બરાબર. આ બધી જ એક્ટિવિટી તમારી નોટમાં તમારે લખવાનું છે. એ તમારું હોમવર્ક છે. બરાબર. અહીંયા આપણો યુનિટ 1 છે, યુનિટ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. ગુડ બાય.